નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વેડ રોડ વિસ્તારમાં 19,500 રોકડનું પીસી કોમ્પ્યુટર કરી ચોરી ફરી ચોરો ફરાર થઈ ગયા। સુરત શહેરમાં દિન પ્રતિદિન ચોરીના બનાવો બનતા રહે છે, જ્યારે ફરી એકવાર ચોર ટોળકીએ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વેડ રોડ આવાજ ન્યૂઝ રાજેશ્વર ગલ્લો સાઇન બોર્ડના તાળા તૂટ્યા। ચોરોએ એ રીતે હાથ સાફ કર્યો જાણે કોઈ વાતનો એમની ડર જ ના હોય। ચોર ટોળકી રાત્રિના 3:55 ત્રાટક્યા હતા, જેના સંદર્ભમાં 1,50,000નું પીસી તેમજ 19,500 રોકડ લઈ ચોરો ફરાર થઈ ગયા હતા। ચોક બજાર પોલીસ સ્ટેશનને જાણ કરતા ચોરીનો બનાવ બનેલ જગ્યાએ દોડી આવી અને વધુ તપાસ હાથ ધરી જો ટોળકી પકડી સાચો ન્યાય અપાવે એવી અભિલાષા વ્યક્ત કરી છે। કલમ ન્યૂઝ સમાચાર સુરત। एक मिनट में તમારું નામ શું છે? મારું નામ દિનેશભાઈ છે, આવાજ ન્યૂઝમાંથી છું। અમારે નાગજીભાઈને ઓફિસ ચાલતી હતી, એમાં રાત્રે 3 વાગે એવા ચોરી થઈ ગઈ। ચોરીની અંદર અગત્યના સોફ્ટવેરો હતા, તે અગત્યના સોફ્ટવેરો ચોરી ગયા। કુલ 19,500 રૂપિયા રોકડ રકમ હતી, તે પણ કાઉન્ટરમાં ચોરી ગયા હતા। પછી અમે નજીકના પોલીસ સ્ટેશન ચોક બજારે અમે અરજી નોંધાવી।